ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે નંબર સિસ્ટમ્સ એન્ડ કોડ્સ જોયું હતું અને બાઇનરી ટુ ડેસિમલ, ડેસિમલ ટુ બાઇનરી, હેક્સાડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન્સ જોયા હતા. આજે આપણે જોઈશું હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન. હવે હેક્સાડેસિમલ ટુ ડેસિમલ કન્વર્ઝન કરવાના બે તરીકા છે. એક તરીકો છે કે આપણે હેક્સાડેસિમલથી બાઇનરીમાં કન્વર્ટ કરીએ, પછી બાઇનરીને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીએ. આપણે કાલે હેક્સાડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન પણ શીખ્યું હતું અને બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન પણ શીખ્યું હતું. હેક્સાડેસિમલથી બાઇનરી કરવા માટે આપણે શું કરતા? જે હેક્સાડેસિમલ નંબર હોય, ધારો કે એક્ઝામ્પલ છે 3C ને મેં અલગ અલગ કરીને લખ્યું. હવે 3 થી કોરસ્પોન્ડિંગ જે બાઇનરી નંબર હતો, જે ટેબલ તમને યાદ હોય તો તમને મેં હોમવર્ક આપ્યું છે કન્વર્ટ કરવાની ટેબલમાં. 3નો કોરસ્પોન્ડિંગ બાઇનરી નંબર એ ટેબલમાંથી લખ્યો અને Cનો કોરસ્પોન્ડિંગ બાઇનરી નંબર એ ટેબલમાંથી લખ્યો. પછી આપણે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ટ કરવાનું છે. બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ટ કરવા માટે આપણે જેવી રીતે કરતા હતા એ જ રીતે આખો નંબર જે છે એ લખી લેવાનો. પછી લેફ્ટ મોસ્ટ સાઈડથી પોઝિશન નંબર દેવાનો સ્ટાર્ટ કરવાનો. 0, 1, 2, 3, 4, 5, 6, 7. પછી આપણે શું કરતા કે 0 into 2 raised to 0 plus 0 into 2 raised to 1 plus 1 into 2 raised to 2 plus 1 into 2 raised to 3 plus 1 into 2 raised to 4 plus 1 into 2 raised to 5 plus 0 into 2 raised to 6 plus 0 into 2 raised to 7. અને સિમ્પ્લિફાય કરીને તો આપણે આન્સર મળતો 60. તો જો તમારું જે 3C છે, 3C હેક્સાડેસિમલમાં એ ડેસિમલમાં કન્વર્ટ થઈને આપણા પાસે આવ્યો 60. તો આપણું શું થઈ ગયું? હેક્સાડેસિમલ 3C ડેસિમલ 60માં કન્વર્ટ થઈ ગયું. હવે સેકન્ડ મેથડ, હેક્સાડેસિમલથી ડેસિમલ કરવાની સેકન્ડ મેથડ છે પોઝિશનલ નોટેશનલ મેથડ. પોઝિશનલ નોટેશનલ મેથડ જે છે એ તમે જોશો તો બાઇનરી ટુ ડેસિમલ કરીએ છીએ એના જેવી જ છે. આમાં આપણે કરીએ છીએ હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. તો આપણે જે F8E6 એક્ઝામ્પલ લીધો આપણે, તો સૌથી પહેલાં આપણે F8E6 આમ છૂટું છૂટું લખી નાખશું ને પછી રાઇટ મોસ્ટ ડિજિટ, આ જેને લીસ્ટ સિગ્નિફિકન્ટ નંબર કહેવાય, ત્યાંથી પોઝિશન દેવાની ચાલુ કરશું. 0 એના લેફ્ટ નેબરને 1, પછી 2, પછી 3. પછી આપણે સેમ અહીંયાથી સ્ટાર્ટ કરશું અને લખશું જે પણ ફર્સ્ટ 0th પોઝિશન ઉપર કયો નંબર છે તો 6. તો 6 into 16 raised to 0. પહેલાં આપણે 2 raised to 0 કરતા હતા. જ્યારે આપણે બાઇનરી ટુ ડેસિમલ કરવું હતું ત્યારે આપણે 2 raised to જે પણ પોઝિશન હતી એ કરતા હતા, કારણ કે બાઇનરીનો બેઝ 2 છે. પણ અહીંયા આપણે કરીએ છીએ હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. તો આપણે હેક્સાડેસિમલનો બેઝ વાપરશું જે 16 છે. તો 6 into 16 raised to 0 પ્લસ E એટલે શું છે? 14. 14 into 16 raised to 1 પ્લસ સેકન્ડ પોઝિશન ઉપર શું છે? 8 છે. તો 8 into 16 raised to 2. પછી થર્ડ પોઝિશન ઉપર શું છે? F એટલે 15. તો 15 into 16 raised to 3. આને તમે તમારી જાતે સિમ્પ્લિફાય કરશો તો આન્સર આવશે 63,718 ઇન ડેસિમલ નંબર. તો તમે કહી શકશો કે F8E6 હેક્સાડેસિમલ corresponds to 63,718 in decimal. સેમ મેં બીજું એક્ઝામ્પલ લીધો છે 7E16. 7 અને E ને મેં છૂટો લખ્યું. પછી રાઇટ મોસ્ટ જે સાઈડ છે, રાઇટ મોસ્ટ જે નંબર છે એને મેં 0 નંબરિંગ આપી, બાજુમાં 1, પતી ગયું. પછી E એટલે 14. તો 14 into 16 raised to 0 plus 7 into 16 raised to 1. અને આ આન્સર આવ્યો છે 126. આ તમારો આન્સર છે. હવે તમને હું એક હોમવર્ક આપીશ કે તમે એ ને તમે
જે હેક્સાડેસિમલમાં છે એને તમે કન્વર્ટ કરો બાઇનરીમાં. આ તમારું હોમવર્ક છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ ચેપ્ટરથી, જે છે થર્ડ ચેપ્ટર, વિચ ટોક્સ અબાઉટ લોજિક ગેટ્સ. હવે તમે એન્ડ ઓર ને નોટ લોજિક ગેટ્સ તો શીખ્યા જશો. એન્ડ ઓર ને નોટ જે બેસિક ગેટ્સ છે. હવે આપણે નોર ગેટ તરફ વધીશું. નોર ગેટ, નેન્ડ ને નોર તમને યાદ હોય તો યુનિવર્સલ લોજિક ગેટ છે નેન્ડ ને નોર. હવે આપણે 3.1 આપણો આર્ટિકલ છે એ છે નોર ગેટ. નોર એટલે નોટ પ્લસ ઓર. નોટ ગેટ અને ઓર ગેટ છે આ, એના આગળ તમે બબલ લગાવી દીધો એટલે નોટ ગેટ લગાવી દીધો તો એ નોર ગેટ થઈ ગયું. વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી તો એ ઓર થાય. તમે એનું કોમ્પ્લિમેન્ટ કરી નાખો એ પ્લસ બી બાર તો એ નોર થઈ જાય. આ છે 2 ઇનપુટ નોર ગેટ. આપણે એ ને બી ઇનપુટ નાખ્યા છે અને વાય આપણે આઉટપુટ મળે છે. હવે એની ટ્રુથ ટેબલ મેં અહીંયા બનાવી છે. ટ્રુથ ટેબલ, ઇફ એ અને બી બંને 0 છે તો 0 પ્લસ 0 શું થાય? 0. એનો ઊંધો કરો તો શું મળે? કોમ્પ્લિમેન્ટ કરો તો 1. 0 પ્લસ 1 1 થાય. 1 નો બાર કરો તો શું મળે? 0. 1 પ્લસ 0 1 થાય. એનો કોમ્પ્લિમેન્ટ શું મળે આપણે? 0. 1 પ્લસ 1 1 થાય. એનો બાર કરીએ તો શું મળે? 0. એ જ રીતે આપણે 3 ઇનપુટ નોર ગેટ છે જેમાં એ બી સી 3 ઇનપુટ છે અને આઉટપુટ આપણે મળે છે વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી. એટલે વાય એ ઓર બી ઓર સી નો હોલ બાર કરી નાખ્યો છે. આ જે અહીંયા તમને બબલ દેખાય છે ને એનો મતલબ છે કે આ ઓર ગેટના આગળ નોટ ગેટ લગાવેલો છે. તમે 3 ઇનપુટ નોર ગેટ બનાવ્યો એ જ રીતે તમે કેટલા પણ ઇનપુટનો નોર ગેટ બનાવી શકો. એ બી સી ડી ઈ એફ જી એચ જેટલા હોય તમે અહીંયા લગાવી શકો ઇનપુટ. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયરમ તરફ વધીશું જે છે ડી મોર્ગન્સ ફર્સ્ટ થિયરમ. હવે મેં ફર્સ્ટ સ્ટેટમેન્ટ લખી છે કે મેં ફર્સ્ટ સ્ટેટમેન્ટ અહીંયા લખી છે નોર ગેટ ઇઝ ઇક્વલ ટુ બબલ્ડ એન્ડ ગેટ. બબલ્ડ એન્ડ ગેટ એટલે શું આગળ આપણે જોઈશું. ડી મોર્ગનની ફર્સ્ટ થિયરમનું સ્ટેટમેન્ટ છે એ પ્લસ બીનો હોલ બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર. આ વસ્તુને હું ટ્રુથ ટેબલ વડે પ્રૂફ પણ કરીને બતાવીશ તો જોજો. 0 પ્લસ આ એક ટ્રુથ ટેબલ છે. જોજો એ અને બી બંને 0 હોય. એ પ્લસ 0 પ્લસ 0 0. એ પ્લસ બી બાર 1. 0 પ્લસ 1 1. એ પ્લસ બી બાર 0. 1 પ્લસ 0 1. એનો ઊંધો 0. 1 પ્લસ 1 1. એનો બાર કરો તો 0. હવે સેમ એ બાર ડોટ બી બારની ટેબલ બનાવીએ. ખાલી આ આપણે એ પ્લસ બી બારની ટ્રુથ ટેબલ બનાવી. હવે એ બાર ડોટ બી બારની ટ્રુથ ટેબલ બનાવીએ તો એ અને બી મેં અહીંયા કોલમમાં લિસ્ટ કર્યા છે. સામે મેં એ બાર અને બી બાર કર્યા છે. જો જ્યારે એ 0 છે ત્યારે એ બાર 1 છે. જ્યારે એ 1 છે ત્યારે એ બાર 0 છે. એ રીતે જ્યારે બી 0 છે ત્યારે બી બાર 1 છે. તો એ બાર એ કોલમ એની સામે એ બારવાળું કોલમ, બી કોલમ એની સાથે સામે બી બારવાળું કોલમ. હવે એ બાર ડોટ બી બાર જુઓ. હવે અહીંયા નજર રાખો તો એ બાર ડોટ બી બાર 1 ડોટ 1 1. 1 ડોટ 0 0. 0 ડોટ 1 0. 0 ડોટ 0 0. હવે તમે એ પ્લસ બી બાર અને એ બાર ડોટ બી બારનો ને કોલમ્સ જુઓ. જો સેમ છે. સેમ કન્ડિશન્સ ઓફ એ એન્ડ બી 0 0 0 1 1 0 1 1 સેમ અહીંયા છે. 0 0 0 1 1 0 1 1 ને સામે સેમ આન્સર્સ આવે છે. વિચ મીન્સ એ પ્લસ બીનો હોલ બાર ઇઝ એ પ્રૂવ થઈ ગયું એ બાર ડોટ બી બાર. આ ડી મોર્ગન્સની ફર્સ્ટ થિયરમ છે. તમને આ થિયરમ પ્રૂવ કરવાની આવે છે એક્ઝામમાં એટલે એકદમ ધ્યાનથી જોજો. હવે આપણે જે પણ
હવે વાય ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બારને મેં ડ્રો કર્યું છે. પહેલાં એ સિગ્નલ નાખી, અહીંયા નોટ ગેટ દોર્યો તો એ બાર, બી નોટ ગેટ નાખ્યો તો બી બાર, અને અહીંયા એન્ડ ગેટ બનાવ્યો તો વાય ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ, હવે મેં જે આખો નોટ ગેટ છે, નોટ ગેટની જગ્યાએ મેં ઇનપુટમાં આ જે બબલ છે એની જગ્યાએ આ જે નોટ ગેટ છે એની જગ્યાએ મેં ડાયરેક્ટ અહીંયા બબલ લગાવી દીધું. બીમાં નોટ ગેટ છે એની જગ્યાએ અહીંયા બબલ. બબલનો મતલબ જે ઇનપુટ છે એ ઇન્વર્ટ થઈ જાય છે. તો આને કહેવાય બબલ્ડ એન્ડ ગેટ. અગર આ જે ગેટ છે આને કહેવાય બબલ્ડ એન્ડ ગેટ. આ બબલનો મતલબ કે મેં જે સિગ્નલ આવે છે એને ઇન્વર્ટ કરી નાખ્યું, નોટ ગેટ લગાવી દીધો. આ બે બબલ્સ છે નોટ ગેટના પ્રતીક છે. આને કહેવાય બબલ્ડ એન્ડ ગેટ. હવે મેં જે સ્ટેટમેન્ટ લખ્યું ઉપર કે એ પ્લસ બી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર, એને મેં પિક્ટોરિયલી રેપ્રેઝેન્ટ કર્યું છે. આ કયો ગેટ છે? તો નોર ગેટ છે. નોર ગેટ ઇઝ ઇક્વલ ટુ બબલ્ડ એન્ડ ગેટ. ઉપર મેં સ્ટાર્ટિંગમાં શું લખ્યું હતું? નોર ગેટ ઇઝ ઇક્વલ ટુ બબલ્ડ એન્ડ ગેટ. બરાબર. હવે અગર મોર ધેન 2 ઇનપુટ્સ હોય, 2 ઇનપુટની જગ્યાએ 2થી વધારે ઇનપુટ રાખવું તો પણ એ જ વસ્તુ છે. એ પ્લસ બી પ્લસ સીનો હોલ બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર ડોટ સી બાર. એ જ વસ્તુ થઈ. જો મેં નોર ગેટ 3 ઇનપુટવાળો લગાવ્યો ઇઝ ઇક્વલ ટુ બબલ્ડ એન્ડ ગેટ 3 ઇનપુટ્સવાળો. સેમ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બાર નો હોલ બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર ડોટ સી બાર ડોટ ડી બાર. એ જ રીતે તમને કેટલા પણ ઇનપુટ્સનો હોય, ધારો કે 5 ઇનપુટનો, 6 ઇનપુટનો, તો તમે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ નો હોલ બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર ડોટ સી બાર ડોટ ઈ બાર. એ રીતે તમે લખી શકો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે NAND gate. NAND gate is also a universal NAND gate is also universal logic gate. NAND એટલે AND plus NOT. NAND એટલે AND plus NOT. અહીંયા જો મેં શું કર્યું, AND ગેટ લીધો, પછી એમાં NOT ગેટ લગાવી દીધો, તો મારો NAND ગેટ બની ગયો. એને હવે એ આ NOT ગેટની જગ્યાએ મેં એને બબલ વડે દર્શાવ્યું છે. તો એ અને બી ઇનપુટ થાય તો y ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી બાર. ઓર આપણે લખીએ, ડોટ ન લખવો હોય તો આપણે ખાલી એ બી બાર લખીએ, એનો મતલબ એ ડોટ બી બાર જ થાય. તો આ છે 2 ઇનપુટ NAND ગેટ. આ છે 2 ઇનપુટ NAND ગેટ. હવે 2 ઇનપુટ NAND ગેટ જોયા આપણે. હવે આપણે એની ટ્રુથ ટેબલ જોઈએ. ટ્રુથ ટેબલ તો એ અને બી બંને 0 હોય તો 0.0 ઇઝ 0 ઓનલી. એનો ઊંધો શું થાય? 1. 0.1 ઇઝ 0. એનો ઊંધો શું થાય? 1. 1.0 ઇઝ 0. એનો ઊંધો શું થાય? 1. 1.1 ઇઝ 1. એનો ઊંધો શું થાય? 0. હવે આપણે જોઈશું, હવે આપણે જોયું 2 ઇનપુટ NAND ગેટ જોયો આપણે. એ જ રીતે 3 ઇનપુટ NAND ગેટ બનાવી શકીએ, જેમાં આપણે જો એ બી અને સી 3 ઇનપુટ છે અને આપણે આઉટપુટ મળે છે y ઇઝ ઇક્વલ ટુ એ બી સી બાર. હવે હું તમને હોમવર્ક આપીશ કે આ જે 3 ઇનપુટ NAND ગેટ છે એના માટે તમે ટ્રુથ ટેબલ બનાવો. 3 ઇનપુટ NAND ગેટ અને NOR ગેટ માટે એક ટ્રુથ ટેબલ બનાવો. આવી રીતે જે રીતે 2 ઇનપુટ માટે બનાવી છે એ જ રીતે 3 ઇનપુટ NAND ગેટ અને NOR ગેટ માટે ટ્રુથ ટેબલ બનાવજો. હવે ડી મોર્ગન સેકન્ડ થિયરમ. ડી મોર્ગન્સની ફર્સ્ટ થિયરમ આપણે જોઈ લીધી. હવે આપણે જોઈશું ડી મોર્ગન્સની સેકન્ડ થિયરમ. ડી મોર્ગન્સની સેકન્ડ થિયરમ કહે છે કે એ બીનો હોલ બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર.
એ બીનો હોલ બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર. હવે આને આપણે ટ્રુથ ટેબલ વડે ચકાસી લેશું. તો અહીંયા મેં એ અને બી ટ્રુથ ટેબલમાં લખ્યા છે. પછી એ 0.00 એનો ઊંધો 1, 0.1 0 ઊંધો 1, 1.00 એનો ઊંધો 1, 1.11 એનો ઊંધો 0. એના સામે જ મેં એ બાર પ્લસ બી બારનો પણ મેં ટ્રુથ ટેબલ બનાવ્યો છે. તો આ એ બાર એના સામેનું કોરસ્પોન્ડિંગ એ બાર, બી અને એના સામેનું કોરસ્પોન્ડિંગ બી બાર. હવે 1 + 1 ઇઝ 1, 1 + 0 ઇઝ 1, 0 + 1 ઇઝ 1, 0 + 0 ઇઝ 0. હવે તમે જુઓ કે સેમ એ પ્લસ બીની કન્ડિશન્સ માટે સેમ છે, એના માટે સેમ આવે છે એ બીનો હોલ બાર અને એ બાર પ્લસ બી બાર. સો ઇટ્સ સેફ ટુ કન્ક્લુડ ધેટ એ ડોટ બીનો હોલ બાર ઓર એ બી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર. હવે આ જ વસ્તુને મેં પિક્ટોરિયલી બતાવ્યું છે. મેં આ ફિગરમાં ધ્યાન આપો. તો આ ફિગરમાં તમે ધ્યાન આપશો તો એ અને બી સિગ્નલ છે. એને મેં નોટ ગેટથી પસાર કર્યો, બીને નોટ ગેટથી પસાર કર્યો, એ બાર પ્લસ બી બાર, અને પછી મેં એને ઓર ગેટ વડે જોડી નાખ્યો. તો આ બની ગયો એ બાર પ્લસ બી બાર. એને મને ટૂંકમાં પ્રસ્તુત કરવું હોય તો નોટ ગેટની જગ્યાએ મેં અહીંયા બબલ દોરી નાખ્યા. બબલનો મતલબ છે કે એ અને બી ઇન્વર્ટ થઈ ગયા. તો આને કહેવાય છે બબલ્ડ ઓર ગેટ. તો આપણે કન્ક્લુઝન શું મળ્યો કે NAND ગેટ એટલે એ બીનો હોલ બાર જે NAND ગેટને દર્શાવે છે ઇઝ ઇક્વલ ટુ બબલ્ડ ઓર ગેટ જે એ બાર પ્લસ બી બારને દર્શાવે છે. એનું મેં અહીંયા પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન કર્યું છે. જો NAND ગેટ ઇઝ ઇક્વલ ટુ બબલ્ડ ઓર ગેટ. અગર મોર દેન 2 ઇનપુટ્સ હોય તો પણ એ સ્ટોરી છે. જેટલા ઇનપુટ નાખવા હોય એટલા તમે નાખી શકો. જોયું? એના પછી આપણે નેક્સ્ટ જે ભણીશું એ હશે એક્સક્લુઝિવ ઓર ગેટ. એક્સક્લુઝિવ ઓર ગેટ. એક્સક્લુઝિવ ઓર ગેટ્સ. એક્સક્લુઝિવ ઓર ગેટ્સ એટલે એવા ગેટ્સ જે હાઈ આઉટપુટ ત્યારે જ આપે જ્યારે ઓડ નંબર ઓફ ઇનપુટ્સ હાઈ હોય. મતલબ અગર એ એક્સ ઓર બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ગોલ અને બી એટલે આ જે સિમ્બોલ છે એ એક્સ ઓરનો સિમ્બોલ છે. એક્સ ઓર એક્સક્લુઝિવ ઓર. હવે હું તમને એનો સિમ્બોલ બતાવ્યો. હવે ગેટ કેવી રીતે દર્શાવાય એ બતાવીશ. આ જે મારો છે એ રેપ્રેઝેન્ટ કરે છે એક્સ ઓર ગેટને. જો NAND ગેટ છે અને એની આગળ એક લાઇન જેવું છે, આમ કર્વ જેવું. તો આ મારો એક્સ ઓર ગેટ થઈ ગયો. હવે ટ્રુથ ટેબલ પણ મેં બનાવેલી છે જેનાથી તમે સમજશો કે આ કેવી રીતે કામ કરે ગેટ. જેવી રીતે કે મેં કીધું કે એક્સ ઓર ગેટ ત્યારે જ હાઈ આઉટપુટ આપે જ્યારે ઓડ નંબર ઓફ ઇનપુટ્સ હાઈ હોય ત્યારે. તો જુઓ એ 0 છે, બી 0 છે, તો કેટલા નંબર ઓફ આઉટપુટ્સ હાઈ છે, કેટલા નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે? 0. તો આન્સર આવશે 0. હવે 0 અને 1 કેટલા નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે? 1 નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે, વિચ મીન્સ ઓડ નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે. તો શું આન્સર આવે? 1 અને 0. તો તમે જુઓ આમાં કેટલા નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે? તો ખાલી 1 નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે. દેટ ઇઝ ઓડ નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે. તો આન્સર શું આવ્યો? 1. એ જ રીતે આપણે જોઈએ 1 અને 1 કેટલા નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે? તો 2 નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે. દેટ ઇઝ ઇવન નંબર ઓફ ઇનપુટ્સ હાઈ છે. તો આન્સર શું આવ્યો? તો 0. હવે 2 ઇનપુટ XOR ગેટને દર્શાવવા માટે તમે ઇક્વેશન્સ આ રીતે લખી શકો. y ઇઝ ઇક્વલ ટુ a XOR b ઇઝ ઇક્વલ ટુ a b બાર પ્લસ a બાર b. અને તમે જાતે
ચાહો તો ટ્રુથ ટેબલ બનાવીને ચકાસી શકો છો. આપણે ઉપર એ XOR B વાળી કોલમ લીધી, આ કોલમ, તો તમે જોઈ શકશો કે જ્યારે તમે A બાર B અને A B બારની જે ટ્રુથ ટેબલ બનાવશો ને એનો આન્સર પણ આના જેવો જ આવશે, સેમ 0 1 0 0. એ તમારા ઉપર છે. હવે 3 ઇનપુટ XOR ગેટ, 3 ઇનપુટ XOR ગેટમાં મેં અહીંયા જુઓ તો ABC 3 ઇનપુટ લીધા છે અને આઉટપુટ છે Y. આ પણ એકવાર આના ઉપર નજર મારી લઈએ તો 0 0 0 0 જશે. સેકન્ડ કોલમમાં જુઓ તો ખાલી એક ઇનપુટ થાય છે તો આઉટપુટ 1 મળશે. આમાં પણ એક ઇનપુટ જ થાય છે તો આન્સર 1 મળશે. આમાં 2 ઇનપુટ થાય છે એટલે ઇવન નંબર ઓફ ઇનપુટ થાય છે, આમાં 0 મળશે. આમાં પણ એક જ છે, આમાં તો આઉટપુટ હાઈ મળશે. આમાં 2 નંબર ઓફ ઇનપુટ થાય છે, 2 નંબર ઓફ ઇનપુટ થાય છે, ઇવન નંબર ઓફ ઇનપુટ થાય છે, 0 મળશે. આમાં પણ 0 મળશે, 2 1 છે, 2 1 છે. આમાં 3 ઇનપુટ્સ આર હાઈ એટલે કે ઓડ નંબર ઓફ ઇનપુટ્સ આર હાઈ, તો આન્સર મને 1 મળશે. હવે પેરિટી શું છે? પેરિટી કોઈ પણ નંબરની ઇવન પેરિટીનો હોઈ શકે અને ઓડ પેરિટીનો હોઈ શકે. હવે ઇવન પેરિટી શું અને ઓડ પેરિટી શું? અગર મારા નંબરમાં, મારા બાઇનરી નંબરમાં ઇવન નંબર ઓફ વન્સ છે તો એને ઇવન પેરિટી કહેવાય. એક્ઝામ્પલ જુઓ તમે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે, ફર્સ્ટ એક્ઝામ્પલમાં 4 નંબર ઓફ વન્સ છે તો એને ઇવન પેરિટી કહેવાય. સેકન્ડ એક્ઝામ્પલમાં પણ આ 1 2 3 4 વન્સ છે તો આને ઇવન પેરિટી કહેવાય. સેકન્ડ છે ઓડ પેરિટી. તો ઓડ પેરિટી એટલે શું કે અગર કોઈ નંબરમાં, બાઇનરી નંબરમાં ઓડ નંબર ઓફ વન્સ હોય તો એને ઓડ પેરિટી કહેવાય. ફર્સ્ટ નંબરમાં જોશો તમે તો 3 નંબર ઓફ 3 વન્સ છે તો આને ઓડ પેરિટી કહેવાય. સેકન્ડ નંબરમાં પણ 3 વન્સ છે, ઓડ પેરિટી કહેવાય. આ થર્ડ નંબર જુઓ તો આમાં તમને 5 નંબર ઓફ વન્સ દેખાશે એટલે ઓડ નંબર ઓફ વન્સ છે, આને પણ ઓડ પેરિટી કહેવાય. હવે XOR ગેટને આપણે પેરિટી ચેકર અને પેરિટી જનરેટર 2 રીતે વાપરી શકીએ. પેરિટી ચેકર ને પેરિટી ટેસ્ટર પણ કહેવાય, એટલે આપણે ટેસ્ટ કરી શકીએ કે આપણો નંબર જે છે એ ઇવન પેરિટીનો છે કે ઓડ પેરિટીનો છે, આપણે ટેસ્ટ કરી શકીએ. અને આપણે પેરિટી જનરેટ પણ કરી શકીએ. એ કેવી રીતે જોજો તમે. હવે XOR ગેટમાં જ્યારે ઓડ પેરિટી હોય એટલે ઓડ નંબર ઓફ ઇનપુટ્સ હાઈ હોય ત્યારે હાઈ આઉટપુટ આવે, અને જ્યારે ઇવન પેરિટી હોય વિચ મીન્સ ઇવન નંબર ઓફ ઇનપુટ્સ હાઈ હોય ત્યારે લો આઉટપુટ આવે. એ તો આપણે જોઈ લીધું. હવે આપણે એટલે એ જ રીતે પેરિટી ચેકર ટેસ્ટરની રીતે કામ કરે. જો અગર ઇવન નંબર ઓફ ઇનપુટ્સ હાઈ હોય તો આપણા XORનો આઉટપુટ લો આવે. લો આઉટપુટ આવ્યો મતલબ XOR ગેટનો આઉટપુટ લો આવ્યો એનો મતલબ કે એનામાં ઇવન નંબર ઓફ ઇનપુટ્સ હાઈ હશે. ઇવન નંબર ઓફ ઇનપુટ્સ આર હાઈ વિચ મીન્સ ઇવન પેરિટી હશે. XOR ગેટનો આઉટપુટ હાઈ આવ્યો એનો મતલબ કે ઓડ નંબર ઓફ ઇનપુટ્સ હાઈ હશે વિચ મીન્સ ઇટ ઇઝ એન ઓડ પેરિટી નંબર. હવે આપણે પેરિટી જનરેટર જોઈશું. પેરિટી જનરેટર શું છે? તો આ એક રજિસ્ટર સમજી લો. રજિસ્ટર એટલે રજિસ્ટરનો મતલબ તમે સમજો તો રજિસ્ટર ઇઝ એનીથિંગ એક ફ્લિપ ફ્લોપનો સમૂહ છે જે કમ્પ્યુટરમાં હોય છે, જેમાં આપણે આપણા નંબર 0 1 બિટ્સના જેમ સ્ટોર હોય આપણી ઇન્ફોર્મેશન. હવે તમે ધારો કે એક
7 બીટનું રજિસ્ટર છે જેમાં નંબર સ્ટોર કરેલો છે 1000001. હવે મેં એ જે રજિસ્ટર છે ને રજિસ્ટર એના બધા ઇનપુટ્સને મેં એક XOR ગેટમાં નાખ્યો અને પછી એના પછી મેં નોટ ગેટ જોડી નાખ્યો અને પછી એના આઉટપુટને મેં આના સાથે ગણી લીધો આખા નંબર સાથે. જો A0 A1 A2 A3 A4 A5 A6 અને જે 8મો નંબર છે એ A7. તો આ બધા સાથે મળીને A7 A6 A5 A4 A3 A2 A1 A0 એ બનાવશે 8 બીટ વર્ડ બનાવશે. તો હવે સમજો, હવે એક એક્ઝામ્પલ લઈ લો. કે એ કોઈ ઇવન પેરિટી નંબર છે 1000001 એટલે 2 1 છે તો ઇવન પેરિટી નંબર છે. ઇવન પેરિટી નંબર છે તો XORનો આઉટપુટ કેવો આવશે? અહીંયા 0 ઇન્વર્ટ થઈને શું બની જશે 1. હવે આ A7 અહીંયા આ નંબરની આગળ લગાવી દઉં. આ નંબર જે છે એની આગળ આજે અહીંયા મેં આન્સર 1 આવ્યો અહીંયા લગાડી દીધો. તો શું આન્સર નંબર શું મળ્યો? 11000001. તો શું જનરેટ થયું? તો ઓડ પેરિટી નંબર જનરેટ થયો. હવે આના માટે જ એક ઓડ પેરિટી નંબર લઈ લો. ધારો કે 1000011. તો હવે આપણે આ ઓડ પેરિટીનો નંબર છે કારણ કે ઓડ નંબર ઓફ ઇનપુટ્સ આર હાઈ તો XORનો આઉટપુટ હાઈ આવશે. ઇન્વર્ટ થઈને અહીંયા 0 થઈ જશે. તો હવે હું આ જે નંબર છે એની આગળ 0 લગાવી દઉં તો 01000011. હજી પણ આ નંબર જુઓ ઓડ પેરિટી જ છે. તો આ જે તમે જોયું આને ઓડ પેરિટી જનરેટર કહેવાય. ઓડ પેરિટી જનરેટર એટલે કે તમે આમાં આ સિસ્ટમમાં કોઈ પણ ટાઈપનો 7 બીટ નંબર નાખો, ચાહે ઇવન પેરિટીનો હોય, ઓડ પેરિટીનો પણ હોય, કેવો પણ હોય, પણ છેલ્લે તમને એટ ધી એન્ડ તમને એક ઓડ પેરિટી નંબર જ જનરેટ થશે. સો ધીસ ઇઝ એન ઓડ પેરિટી જનરેટર. હવે તમને ઇવન પેરિટી જનરેટર બનાવવું હોય, ઇવન પેરિટી જનરેટર બનાવવા માટે તમે આ નોટ ગેટને અહીંયાથી હટાવી નાખો. બસ અહીંયાથી આઉટપુટ લઈ લો તો આ બની જશે ઇવન પેરિટી જનરેટર. ઇવન પેરિટી જનરેટર માટે તમને ઇન્વર્ટરને એલિમિનેટ કરી દેવાનું છે. તો આ તમારો બની ગયો ઇવન પેરિટી જનરેટર. હવે આપણે બુલિયન એલ્જેબ્રા અને નેક્સ્ટ આપણે આવે છે ટોપિક, નેક્સ્ટ ચેપ્ટર છે જે એ છે ચેપ્ટર 5 બુલિયન એલ્જેબ્રા એન્ડ કાર્નોટ મેપ્સ. હવે બુલિયન એલ્જેબ્રા એટલે શું? આપણે મેથેમેટિક્સમાં જે નોર્મલ એલ્જેબ્રા યુઝ કરીએ છીએ 1 + 2 = 3, 3 - 5 = -2, એ બધું ડેસિમલ નંબર સિસ્ટમ્સમાં ચાલે. પણ આપણે માઇક્રો પ્રોસેસરમાં, કમ્પ્યુટરના માઇક્રો પ્રોસેસરમાં એક ખાલી બાઇનરી નંબર પ્રોસેસ કરી શકે. તો બાઇનરી નંબર્સ માટે આપણે જે એલ્જેબ્રા ડેવલપ કર્યો જ્યોર્જ બુલ નામના સાયન્ટિસ્ટે, એને આપણે બુલિયન એલ્જેબ્રાસ કહીએ છીએ. હવે અમુક બુલિયન રિલેશન્સ છે. 5.1 ટોપિકનું નામ છે બુલિયન રિલેશન. હવે બધા તમે એકવાર બધી લોઝ જોઈ જાઓ. તો પહેલી લો છે કોમ્યુટેટિવ લો. જે પહેલી બે લોઝ છે એ છે કોમ્યુટેટિવ લોઝ. A + B = B + A. 0 + 1 પણ 1 થાય અને 1 + 0 પણ 1 થાય. AB = BA. 0.1 પણ 0 થાય અને 1.0 પણ 0 થાય. તો આ કોમ્યુટેટિવ લો ઇઝી છે. એસોસિએટિવ લો પણ સેમ આપણા મેથેમેટિક્સ જેવી જ છે. A + B બ્રેકેટમાં B + C = A + B બ્રેકેટ + C. સેમ એન્ડ માટે A ડોટ બ્રેકેટમાં B ડોટ C = બ્રેકેટમાં AB ને બારે C. ડિસ્ટ્રીબ્યુટિવ લો 5th જુઓ તો A બ્રેકેટમાં B + C = AB + AC.
હવે નેક્સ્ટ જે 6th વાળો છે a પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી બ્રેકેટમાં a પ્લસ સી. આ કેવી રીતે આવે હું તમને સમજાવીશ. પહેલાં જે 5 લોસ છે એ તમારા મેથ્સ જેવા જ છે, સિમ્પલ મેથ્સ. 5 પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 5 और 5 इंटू 7 इज इक्वल टू 7 इंटू 5 और 1 प्लस 2 प्लस 1 प्लस ब्रैकेट में 2 प्लस 3 इज इक्वल टू 1 प्लस ब्रैकेट में 1 प्लस 2 प्लस 3 एंड 2 इंटू 3 प्लस 4 इज इक्वल टू 2 इंटू 3 प्लस 2 इंटू 4. आ सेम अपना मैथ्स जेवा रूल्स है, એટલે આ યાદ કરવામાં તમને તકલીફ નહીં પડે. હવે આપણે આગળ વધીશું.